ગાંધીધામના રોટરી નગરમાં આધેડને જીવતા સળગાવી દેવાના ચકચારી મર્ડર કેસમાં બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘર બહાર બેસવા જેવી નજીવી બાબતે થયેલી અદાવતમાં આરોપીઓએ કરશનભાઈ મહેશ્વરી પર ડીઝલ છાંટી આગ ચાંપી હતી, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ, અંજુબેન ઉર્ફે અજીબેન હરેશભાઈ માતંગ અને ચિમનારામ ગોમારામ મારવાડીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક મહિલા આરોપી મંજુબેન લહેરીભાઈ મહેશ્વરીને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પીઆઈ એસવી ગોઝિયાની ટીમે બીએનએસની કલમ સહિતની કલમો હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા, એનબી વાંભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. તાજેતરમાં ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં એક ખૂનનો બનાવ બનેલ, જેની સમગ્ર હકીકત જોઈએ તો મરણ જનાર ભાઈ છે તેમને તેમના પડોશમાં રહેતા 4 ઈસમો દ્વારા ઓટલા ઉપર બેસવા જેવી નજીવી બાબતે અગાઉ જે ઝઘડો થયેલો એનું મનદુખ રાખીને પ્રથમ મરણ જનારને માર મારવામાં અને મરણ જનાર પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવવામાં આવેલ. આ બનાવ બાદ મરણ જનારને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જેની સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસ દ્વારા મરણ જનારના ભાઈની ફરિયાદ લઈને અને તપાસ તજવીજ ચાલુ કરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસને દ્વારા 3 ઈસમોની અટક કરવામાં આવી છે અને એક ઈસમ છે એ હાલ ફરાર છે, જેની તપાસ તજવીજ ચાલુમાં છે. આજે 3 આરોપીઓ અટક કરેલા છે તેના નામ જોઈએ તો ચિમનારામ ગોમારામ મારવાડી, પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ, અંજુબેન હરેશભાઈ માતંગ છે અને જે પકડવાના બાકી છે એ આરોપીનું નામ જોઈએ તો મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી છે. પોલીસ દ્વારા આ હાલમાં 3 આરોપીની અટક કરી છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.